વેલકમ બેક, સ્વાગત છે તમારું પાછા આપણા વ્લોગની અંદર. અત્યારનો વ્લોગ ક્યારે આપણે શરૂ કર્યો જોવો તમે. તમને એમ થતું દિવસે ના ભાઈ ના રાત પડી ગઈ. તેમ જો બહારનું અંધારું દેખાતું હોય છે અને અત્યારે સમય થયો છે કરીબ 8 વાગ્યા છે. અત્યારે ઘરમાં બેઠા વાળું પાણી પતાવી દીધા છે. ગામમાં જઈને દૂધ પી આવ્યો અને જો જ્યારે મારો જન્મ થયો હતો ને ત્યારે ટીવીની રચના, એટલે કે ટીવી ત્યારે અમારા ઘરની અંદર આવ્યું હતું. સેમસંગ કંપની ટીવી છે અને એની અંદર ચાલુ હોય ત્યારે પંજાબ અને હૈદરાબાદની મેચ. હવે અત્યારે વ્લોગ શરૂ કરવાનું કારણ શું હોય તમને ખબર છે? તો અત્યારે આપણે જે કપાસ વીણેલો હતો આખા વર્ષનું, એ કપા અત્યારે ભરવાનો છે. નહીં ભરવાનો છે એમાં ટ્રેક્ટરમાં. તો ટ્રેક્ટર આવે છે, કપા ભરવાનો હોય. તો હાલો ફટાફટ તમને એ બતાવી દઉં. અને આજનો વ્લોગ ઈદ આવશે. આજને રાતે જે કપા ભરવાનો હોય, કોણ કોણ ભરવાના હોય, ઘણું બધું પબ્લિક આવવાનું હોય ને કઈ રીતના જે કહેવાય ને ગામડાની અંદર કપાસ કઈ રીતના ભરવાનો હોય ને કઈ રીતના લોકો મદદ કરે છે એ આજ તમને બતાવવાનો. તો વ્લોગ પૂરો જોજો, છેલ્લે સુધી જોજો, મજા જ આવવાની છે. જો આવડો કપા, આ કપા નથી પડે અત્યારે ભરવાનો છે. ટ્રેક્ટર આવે છે અને કપાસ ભરવા માટે પબ્લિક પણ આવે છે. હમણાં આવે છે તો આપણે એમની વાટ જોવાની. એટલે ટ્રેક્ટર આવે એ પહેલાં આપણે જે હમું કરવાનું કરી નાખ્યું. ઉપર જો કાગળ હતો એ લઈ લીધો. જો આમ કાગળ લઈને જાય છે. અને ઝીણું શું ઉડે ખબર નહીં, પણ કંઈક રજકાણો ઉડે છે આ કપામાં ઉડતા હોય ને. આપણે જે ઘડીની વાટ જોતા હતા ને એ ઘડી આવી ગઈ છે. જો ટ્રેક્ટર આવી ગયું છે ને એમાં જેલ તૈયાર થાય છે, કપાને ભરવા માટેની જેલ. અને એ કપા ખૂંદવા માટે આપણે મફતના કેદીઓ પણ લાયા છીએ. જો આ બાજુ બેઠા 2-3 આ બાજુ છે ને આ અમારે જેલર છે જે આ કેદીઓની ધ્યાન રાખીએ. હકણા તો રહે ને એમ. 2 કેદી જો આ બાજુ છે જે જેલ તૈયાર કરે. તો કપા ભરવાની શરૂઆત કરી દીધી છે અને આપણે ખૂંદવા ગયા છે. અને 1-2 ખૂંદણી આવી ગયા છે અને કપા થોડોક બહુ વધારે પડતો ઉડે છે. 1-2 જો મોઢે બાંધી દીધો અને આપણે રૂમાલ લઈ લીધો હોય તો આપણે બાંધી દેવી. અને ખબર છે કે આ એક બીક તો એ છે કે આ કપા કળે નહીં સારું. જીગા કળ છે ને ખેડૂ માણાને ખબર જ છે કે કપા બહુ કળે ને કળે એટલે ઢીમચા કરી નાખે. ઢીમચા ક્યાં ઉડે કપા? દેખાડ તો વ્યાયામ હે બધો તારો. કપા કોઈ તો ઘણી હાથ તો એમાં ઉપર નથી. હવે જો વાટ આ ના ખૂણા પાથરી દે બધું. જરૂર જ નહીં છે મારે બચી છેલી. એટલે કોરોના આવી ગયો. રૂમાલ છે કોરોના નો. તાર ખૂણો હરખો ખૂંજી હો તું. મારો આ ખૂણો મારો ભાઈ. નવા એક મેમ્બર આવી ગયા ખૂંદવા. હવન ખૂણા આપી દીધા ને. ખૂણા રમો. પેલા નાના હતા ત્યારે ખબર ખૂણા રમતા હતા. એટલે માર ખૂણામાં દમડે જ નાખી ગાડી ફરતી ને કેમ દાદા ને ભાગ આવ્યો લાગે. દાદા બીડી પીતા આમાં નાખી દેતા ને. આ 100 રીંગણા ભરતા થઈ જાય છે. હજુ ભાઈ જો લીટો અહીંથી આંકર આવતો નહીં. હા આમ છેટો રહી જાય, આમ આગો રહે. દાદા જો ઓલા જાપાન થી મગાવેલા જોડા હે ને એનથી સારું ખૂંદાય. જાપાની જૂતે. જો સાઈડ માં હમારા દાદા જો શું પીવો દાદા? બીડી હે? શું હે? કાઈ નથી. કોલસો પીવો? કાઈ નથી. તમારે આવાઈ દો જેટલા હોય ને હગાવાલા બધાને આવાઈ દો કે મારે ખોલવાય ને. હા નહીં સારું તેમ તો ડાયા એટલા આવી દો પાણી હલાવ. એટલે એ ગોળા જેવું જ છે આમાં કે છે નહીં બહુ. હાલો દાદા હાલો પીને લઈ જીગલા ટબરસ સોડા. સોડા જો આપે માગતા નહીં કોઈ. વિધાઉટ ટ્રેક્ટર ભરાઈ ગયું નથી લાગતું. ધાબુ આવી ગયું. કરોડપતિ કાલ બનવા જઈ રહ્યા છે. એટલે જીગા જોત ખરો તાર ડ્રીમ 11 ની ટીમ નું શું થયું? ના ડ્રીમ 11 નો કપા હે. ના તું જો તાર ટીમ જો તો કર. આ બધે કપાના પૈસા છે ને બધે ડ્રીમ 11 માં લગા દેવાના છે. જોવો તું બીજા બોલાવા કેપ્ટન ને વાઇસ કેપ્ટન બધું વહી ગયો. કેટલો કપા ખોલા દેખાય જોવું. થોડો કપા લાગે ખોલામાં દેખાય જો. હાલો ભાઈ ગુંદી ગાંઠિયા લાડવા જેવો આવે જો બધા પાંગીટમાં બેસી ગયા. હવે ખાલી પીરસવાની વાટ જો બધા બેસી ગયા ખાઈ ખાઈને.
ના અમાર મજૂર સારા કામ કરે હોય કે સવાણું બવાણું ચાલો કપાસે હવે 2000 ભાવ આવશે 2000 આવશે પૂરા 2000 તો કાલ તને લાડવા ખવડાવી દેવા મઠ્ઠો હવે આ બીજો મઠો ખવડાવી દી ચાલ જો નવા મજૂર આવી ગયા અમારે એટલે બે શું કરો હે આપણે કે તો બ્લોક ઉતારી હા એમ હવે તેમ ના પાડો એમ મેળ આવે નવા મજૂર આવી સોડા બોડા લાવે સિંગ બિંગ લાવે હાલો આ છોડો રાખો ને ગાડી મારી ભાગની નથી એ પ્રતાપ રેટો લઈ આવશે આપણે પ્રતાપ શું થોડા સોડા ક્યાં ની આવી ભરવાળું ટ્રેક્ટર આપણે આખે આખું જોઈ લે એટલે તું ગાડી છોડો ધ્યાન ગાડી છોડ ને તું હા પણ લે ગાડી છોડ આવજો વગ્યા કરવામાં જ નવરું ના આવતું જો એટલું ટ્રેક્ટર આપણું ભરાવાનું એ ટ્રેક્ટર ભરવા વાળા જે દાડિયા મજૂરો હતા ને આપણા એ મજૂરોને માટે આપણે જો દાડી પેટે આપણે સોડા પાવાની બધાને નથી લાવવાય ને ના સોડા નથી લાવવાની નથી લાવવાય ને પેલા કેવાય ને લે ને લા નથી લેવા દેતા બે ગ્લાસ કોણ કેમ લીધા બીડી પીજો લ્યો અરે જો એટલા લે હમણાં ખબર તેમ ન પીધા સોડા લ્યો સોડા પીને ભગત ને સોડા દો નો પાવી છે મોઢું ફાડીને પાવ મૂળ સોડા પાવ તમે એમ? સોડા પાવ રાતના 12 વાગી ગયા હે ને 12 વાગે આપણે કપા ભરી રહ્યા હવે અત્યારે ફૂલ નીંદર આવે બહુ થાકી રહ્યા કપા ખુંદીને ટાંટિયા દુખે તો હવે મળીએ ડાયરેક્ટ કાલે સવારે ચાલ ગઈ ગુડ નાઇટ ઊંઘ આવે તને ઊંઘ આવે રાતના 12 વાગ્યા તો સમજો હુતી નથી ક્યારની માર પાસે ચટપટિયા મારે ખંજોળો નામ કરવાનું વૈસીકુ લાવે ને હું સમજો કરે ઊંઘ આવે હે સમજો ટાંટિયો જો નાખ્યો એને સમજો એકવાર તેમ ટાંટિયો જો નાખ્યો હું એની સ્ટાઇલ જો The next morning. વેલકમ બેક આપણા પાસે નવા દિવસના નવા વ્લોગ સાથે અને આજનો વ્લોગ આપણે શરૂ કર્યો છે ક્રીપ 11:30 બપોરના 11:30 થયા છે અને ડેલો વાંચીને આપણે જવાનું છે હવે આપણે જવાનું છે મોરવાડ કેમ કે સવારમાં વહેલા લગભગ 7 વાગે નહીં પણ 6 વાગે આપણા મમ્મી અને મારા ભાભુ અને 1-2 જણા બીજા એ હાલીને ગયા છે મોરવાડ જે રામાપીરનું ત્યાં લીમડાવાળા રામાપીર છે ત્યાં અને આપણે જો અહીંયા આ બાઇક લઈને જવાનું છે પૂરી હંતે જઈ હતી હંતે જઈ હતી તોય ગોઈતવાળી મેં તો આપણે જો એમને તેડવા માટે જવાનું છે અને ત્યાં દર્શન કરવા માટે ત્યાં કોને કોને જવાનું છે જો ભૂરીને તડકો લાગે ને ભૂરી આઈશું અને મારે તો હાલો ફટાફટ જઈએ આપણે અહીંથી નીકળી જઈએ હાલે બે ચાલ સીટ ગરમ નથી ને જોતો બાપા સીટ તો બહુ ગરમ હે આ તડકાય નહીં હાલો પેલા ફટાફટ રહીને ગાડીની હાલે પોતું કરવાળો જો હાલે ટાઢો ગાભો હે સીટ નુકવાય હા ગાડી ઉપર બેવું હોય ને તો કામ કરવું પડે મફત ના નો બેવા મળે કે હાલો હાલો ફટાફટ કામ કરો બે હું પાસે કોઈ કોમેન્ટમાં એમ નહીં લખે બાળ મજૂરી કરાવો હાલો નીકળવી ફટાફટ કારણ કે 11:30 જેવો ટાઈમ થઈ ગયો ને લગભગ પહોંચવા આવ્યા છે પહોંચવા તો નહીં પણ જોઈ ક્યાં પહોંચ્યા છે ત્યાં જઈને દવા મળવી ખબર નહીં કેમ ક્યાંક મંદિર ભાળી જાવી ક્યાંક મઠ હોય ક્યાંક માતાજીનું ક્યાંક તીર્થસ્થાન હોય એટલે આપણે હોન તો મારવો જ પડે આ ગુજરાતી હોવાનું એક પ્રૂફ છે સબૂત છે 4 વાગ્યા ને આપણે પહોંચ્યા હતા કોડા પહોંચ્યા હતા ત્યાં ભૂરીબેન તરસ્યા થઈ ગયા તો જો પાણીની બોટલ લઈ લીધી અને ભૂરીબેનને પાછળ મોકલી દીધા કારણ કે તડકો વધારે લાગે લૂ ન લાગે એટલે ભૂરીબેનને પાછળ મોકલી દીધા અને પાણી પી દીધું અને હજી અહીં કે ભેગા થયા નથી મારા બાની તો એ લગભગ જ આગળ હાલા જતા હોય તો હાલો ફટાફટ આપણે ત્યાં પહોંચી જઈએ તો મિત્રો આપણે સમઢિયાળા બેઠા ને ત્યાં ભેગા થઈ ગયા જો હાલા જાય હાલીને હાલા જાય અને હાલચાલ ઉપર તે લાગે કે ઠાકીને ત્યાં થઈ ગયા
જોવી એમની પાસે જઈને કેવા હાલ થયા છે ક્યાં ગયા બધા ક્યાં ગયા હે ઓલા એક બે બીજા હતા ક્યાં ગયા બધા કોઈ ઠાકી રે વાહ 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 જો મોટરસાયકલ ઉપર બે બેન જાય ઈ ઠાકી રે ભા અને બાબુ ઈ ગાડીમાં વહી ગયા ક્યાંથી બે ગયા હમટ ગયા હતા એટલા હાટું બાકી રાખ્યું એટલું નું હાલી ગયા સારું ને એટલું પાણી શીશો લાયા લઈ લેવાય ને વાળી બોટલ દુકાન હાલે બે જા તું બે જા એટલે આ ડોસ માં કેમ આવી બેઠા હે તમે હાલી નતા આયા તો તમે હાલી નતા આવતા હાલીને આવતા હતા ના મધ વચ્ચે સાથ મૂકી દો હે અહીંથી કઈ ને એટલા હાટું મૂકી દેવાય અધ વચ્ચે સાથ મૂકી દીધો દેરાણી નું બે